જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ ટેસ્ટ ટેક એન્ડ ટેલેન્ટમાં. નમસ્તે મિત્રો. આજે આપણે પિતૃપક્ષ દરમિયાન આવતી ઇન્દિરા એકાદશી વ્રત કથા સાંભળીશું. એકાદશી વ્રતનો મહત્ત્વ ખૂબ જ અનન્ય છે. આ વ્રત માત્ર ભક્તના પાપનો નાશ જ નથી કરતું, પણ પિતૃઓને સ્વર્ગગતિ અપાવી તેમને તૃપ્ત પણ કરે છે. ઇન્દિરા એકાદશી 2025 17 સપ્ટેમ્બર જે દિવસે પિતૃપક્ષમાં આવે છે તે ભગવાન વિષ્ણુને સમર્પિત પવિત્ર ઉપવાસ છે. આ ઉપવાસ રાખવાથી પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે, તેમને શાંતિ મળે છે અને ભક્તોને આધ્યાત્મિક પુણ્ય પ્રાપ્ત થાય છે. વ્રત કથા. પ્રાચીન સમયમાં સતયુગમાં મહિષ્મતી નગરમાં ઇન્દ્રસેન નામના રાજા શાસન કરતા હતા. તેઓ ધાર્મિક, દાનવીર અને પ્રજાહિતમાં નિષ્ઠાવાન હતા. એક દિવસ રાજા પોતાના દરબારમાં બેઠા હતા ત્યારે અચાનક તેમના પિતૃ સ્વપ્નમાં પ્રગટ થયા. પિતૃએ દુઃખભરી વાણીમાં કહ્યું, પુત્ર, અમે ભૂતકાળના કર્મોના પરિણામે યમલોકમાં દુઃખ ભોગવી રહ્યા છીએ. અમારો ઉદ્ધાર તારા દ્વારા જ શક્ય છે. પિતૃપક્ષમાં આવતી ઇન્દિરા એકાદશીનો તું વ્રત કરજે અને તેનું પુણ્ય અમને અર્પણ કરજે. તેનાથી અમને સ્વર્ગલોકમાં ગતિ મળશે. આવું કહીને પિતૃ અદૃશ્ય થઈ ગયા. સવાર થતાં રાજા ઇન્દ્રસેન ચિંતિત થઈ મંત્રીઓ અને ઋષિમુનિઓ સાથે પરામર્શ કરવા લાગ્યા. મહર્ષિઓએ તેમને કહ્યું, હે રાજન, તું વિષ્ણુ ભક્તિ સાથે પિતૃપક્ષની ઇન્દિરા એકાદશીનો ઉપવાસ કરજે. ઉપવાસના દિવસે વિષ્ણુની પૂજા કરવી, દાન કરવું અને ઉપવાસના પુણ્યને પિતૃઓને અર્પણ કરવું. આવું કરવાથી તેઓ પાપોથી મુક્ત થઈ સ્વર્ગમાં સ્થાન પામશે. રાજાએ આદેશ પ્રમાણે એકાદશીનું વ્રત કર્યું. તેમણે ઉપવાસ રાખ્યો, ભગવાન વિષ્ણુની પૂજા કરી અને ઉપવાસનું પુણ્ય પિતૃઓને અર્પણ કર્યું. પરિણામે તેમના પિતૃઓ પાપોથી મુક્ત થઈ સ્વર્ગમાં ગતિ પામ્યા. રાજાને પણ અખંડ પુણ્ય, લોકકલ્યાણ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થઈ. વ્રતનું મહત્ત્વ. પિતૃઓના આત્માને શાંતિ મળે છે. વ્રત કરતાના જીવનમાંથી પિતૃદોષનો નાશ થાય છે. કુટુંબમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. અંતે વ્રત કરનારને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે. વ્રત વિધિ. પ્રાતઃકાળે સ્નાન કરીને ઉપવાસનો સંકલ્પ લો. ભગવાન વિષ્ણુનું ચિત્ર અને પ્રતિમા સમક્ષ દીવો પ્રગટાવો. ધૂપ, ફૂલ, તુલસી અને નૈવેદ્યથી વિષ્ણુની પૂજા કરો. પિતૃઓના નામે તિલ, જળ અને પિંડ અર્પણ કરો. આખો દિવસ નિર્જળ કે ફળાહાર સાથે ઉપવાસ કરવો. રાત્રે વિષ્ણુના નામ જપ અને કીર્તન કરવું. બીજા દિવસે બ્રાહ્મણોને ભોજન અને દાન કરીને વ્રત સમાપ્ત કરવું. વ્રત ફળ. પિતૃઓ તૃપ્ત થાય છે અને સંતાનો પર આશીર્વાદ વરસાવે છે. વ્રત કરતાના પાપનો નાશ થાય છે. આર્થિક, માનસિક અને ધાર્મિક સુખ મળે છે. ભક્તને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સમાપન પ્રાર્થના. હે ભગવાન વિષ્ણુ, આજે કરેલા ઉપવાસ અને પૂજનનો પુણ્ય મારા પિતૃગણોને અર્પણ કરું છું. તેમને શાંતિ, સંતોષ અને ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય અને મને તથા મારા કુટુંબને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને અંતે મોક્ષ પ્રાપ્ત થાય. મિત્રો, આ હતી ઇન્દિરા એકાદશી વ્રત કથા. આ વ્રત પિતૃપક્ષમાં કરવાથી પિતૃઓને ગતિ મળે છે અને ભક્તને અખંડ પુણ્યની પ્રાપ્તિ થાય છે. તમે બધા ભક્તોને આ પવિત્ર એકાદશી શુભ ફળ આપે તેવી માતા ઇન્દિરા અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.